નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરડી એજ્યુકેશન ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં જીવ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન તેમાં છે તે પરાગનયન છે તેના વિશે અભ્યાસ કરવાના છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે છે તે આપણે જે સ્ત્રીકેસરમાં છે તે અંડકોષ કેવી રીતે બને છે અને તેમાં જે બીજાણુનું નિર્માણ કેવી રીતે થાય છે અને ભ્રૂણપુટ છે તેના વિશે અભ્યાસ કરેલી હતી કે જે ભ્રૂણપુટ છે તે 8 કોષ કેન્દ્રીય અને 7 કોષીય રચના છે તે કઈ રીતે છે ધરાવે છે। તો આજના વિડીયોમાં છે તે આપણે પરાગનયન છે તેના વિશે અભ્યાસ કરવાના છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ। અગાઉના વિભાગમાં તમે અભ્યાસ કર્યો હતો કે સપુષ્પી વનસ્પતિઓમાં નર અને માદા જન્યુઓ ક્રમશઃ પરાગગજ અને ભ્રૂણપુટમાં સર્જાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે અગાઉ આપણે અભ્યાસ કરેલો છે કે જે નર અને માદા છે જન્યુ છે તે પરાગરજ અને ભ્રૂણપુટમાં સર્જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે નર જન્યુઓ છે તે પરાગરજ અને માદા જન્યુઓ છે તે ભ્રૂણપુટમાં રચાય છે। અહીં બંને પ્રકારના જન્યુઓ અચલિત હોય છે, તેથી ફલન માટે તેઓને સાથે લાવવાની જરૂર છે। વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે આ જે બંને જન્યુઓ છે તે અચલિત હોય છે। અચલિત એટલે વિદ્યાર્થી મિત્રો તે પોતાની રીતે છે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે છે સક્ષમ હોતા નથી। તેને લઈ જવા માટે જે બીજા કોઈ વાહક છે તેની જરૂર પડે છે। તે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? વિદ્યાર્થી મિત્રો, તો અહીં જે આ જે બંને જન્યુઓ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરવા માટે જે વાહકની જરૂર પડે છે તે આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અથવા તો તે વનસ્પતિ છે તે કેવી રીતે પ્રાપ્ત કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને જણાવી દઉં કે જે સપુષ્પી વનસ્પતિઓ છે તેમાં લગભગ મોટાભાગની વનસ્પતિઓમાં, આમ તો બધી જ વનસ્પતિઓમાં છે તે જે અંડકોષ છે વિદ્યાર્થી મિત્રો માદા જન્યુઓ તે એક જગ્યાએથી બીજી જગ્યાએ કાંઈ સ્થાનાંતર કરતો નથી, પરંતુ આ જે નર જન્યુઓ છે જે પરાગરજ છે તે સ્થાનાંતર કરે છે, એટલે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે। પરાગનયન આ હેતુને સિદ્ધ કરતી એક પ્રક્રિયા છે। વિદ્યાર્થી મિત્રો, જે પરાગનયન છે તે આ હેતુને સિદ્ધ કરતી પ્રક્રિયા છે। કઈ હેતુ? કે આ જે નરજન્યુઓ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સ્થાનાંતર કરવાની છે તે જે હેતુ છે તેને સિદ્ધ કરતી એક ક્રિયા છે કે આ જે પરાગવાહકો છે તેને કેવી રીતે વનસ્પતિ છે તે પ્રાપ્ત કરે છે। પરાગરજ છે એટલે કે પરાગાશયમાંથી જે મુક્ત થાય છે તેનું સ્ત્રીકેસરના પરાગાશય પર સ્થાનાંતર થવાની પ્રક્રિયાને પરાગનયન કહે છે। વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પરાગનયનની વ્યાખ્યા જોઈ છે તે તમે અંડરલાઈન કરી શકો છો અને નોટ કરી શકો છો કે જે પરાગરજ છે કે જે પરાગાશયમાંથી મુક્ત થાય છે તે પરાગરજનું સ્ત્રીકેસરના જે પરાગાસન હોય છે કે જ્યાં પરાગરજ સ્થાપિત થાય છે તે પરાગાસન પર સ્થાનાંતર કે પરાગરજ છે તે પરાગાશયમાંથી મુક્ત થઈ અને જે પરાગાસન છે સ્ત્રીકેસરનું ત્યાં સ્થાનાંતર થવાની જે ક્રિયા છે તેને આપણે પરાગનયન કહીએ છીએ। પરાગનયન માટે સપુષ્પી વનસ્પતિઓમાં અદ્ભુત અનુકૂલનો કેળવાયેલા હોય છે। વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગનયન છે તેના માટે આ જે સપુષ્પી વનસ્પતિઓ હોય છે તેમાં અદ્ભુત એવા અનુકૂલન કેળવાયેલા હોય છે। આપણે જોયું કે આ જે પુષ્પ છે તેમાં જે તેના દલપત્રો છે, રંગબેરંગી દલપત્રો, તેની સુગંધો તે છે તે આ હેતુઓ માટે જ હોય છે કે જે પરાગ વાહકો છે તેને આકર્ષે છે અને પરાગનયન થાય છે। પરાગનયન માટે એ બાહ્ય કારકો એટલે કે વાહકોનો ઉપયોગ કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ જે વનસ્પતિ છે તે તેમની અંદર જે પરાગનયન છે તે ક્રિયા કરાવવા માટે છે
તે બાહ્ય વાહકો એટલે કે પરાગવાહકોનો છે તે ઉપયોગ કરે છે. શું તમે શક્ય તો આવા બાહ્ય પરાગવાહકોની યાદી બનાવી શકો છો? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે પ્રશ્ન પૂછેલો છે કે શું તમે છે તે આવા બાહ્ય પરાગવાહકોની યાદી બનાવી શકો છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે જોતા હશો કે જો કોઈ પુષ્પ હોય તો તે પુષ્પ પર છે તે અવારનવાર મધમાખીઓ અને કીટકો છે તે આવતા જતા હોય છે. તે વિદ્યાર્થી મિત્રો, તે જે મધમાખીઓ અને જે કીટકો છે તે છે વિદ્યાર્થી મિત્રો જે વનસ્પતિ માટે છે તે પરાગવાહકો છે. વનસ્પતિ છે તેમને મધુર રસ આપે છે અને તેના બદલામાં તે જે પરાગવાહકો છે મધમાખી અને જે કીટકો છે ભમરો તે બધા તેની જે પરાગરસ છે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરાશે. પરાગનયનના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, પરાગનયનના સ્ત્રોત આધારે પરાગનયન છે તેના 3 પ્રકારોમાં વહેંચણી કરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગનયન છે તે પરાગરજનો સ્ત્રોત છે તેના આધારે છે તે પરાગનયનને 3 પ્રકારે વહેંચણી કરી શકાય. તેમાં વિદ્યાર્થી મિત્રો પહેલો જે પ્રકાર છે તે સ્વફલન છે. સ્વફલન એટલે પોતાની રીતે ફલન થવું. આ પ્રકારમાં તે જ પુષ્પના પરાગનયન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે આ જે પ્રકાર છે તેમાં તે જ પુષ્પમાં પરાગનયન થાય. એટલે કે કોઈ એક પુષ્પ છે અને એ પુષ્પ છે તેમાં સ્ત્રી કેસર હોય છે અને એક છે તેમાં તેની જે બાજુએ છે તે પરાગાશય આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પરાગાશય છે તેમાંથી પરાગરજ મુક્ત થઈ અને તે જ પુષ્પના સ્ત્રી કેસરમાં તેનું સ્થાપન થઈ જાય છે. તેને આપણે છે તે સ્વફલન કહીએ છીએ. પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પના પરાગાશય પર સ્થળાંતર થાય છે. સામાન્યતઃ પુષ્પના ખુલવાની સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાની સ્વફલન થાય એવું ભાગ્યે જ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે જે પરાગાશયમાંથી છે તે પરાગરજનું તે જ પુષ્પના પરાગાસન પર સ્થળાંતર થઈ જાય છે અને જે સામાન્યતઃ છે પુષ્પના ખીલવાની સાથે પરાગાશય અને પરાગાસન ખુલ્લા થવાની સ્વફલન થાય છે અને ભાગ્યે જ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં છે કે જ્યારે પુષ્પ ખુલે છે એટલે પુષ્પ ખીલે છે ત્યારે પરાગાશય અને જે પરાગાસન છે તે બંને છે તે ખુલે છે અને તેનાથી છે તે સ્વફલન થઈ જાય છે. એટલે કે બંનેનો સમયગાળો છે તે સમાન હોય છે. બંનેનો ખુલવાનો જે સમયગાળો છે તે સમાન હોય છે. આવા પુષ્પોમાં સ્વફલન માટે પરાગરજની મુક્તિ એ પરાગાસનની ગ્રાહ્યતામાં તાલમેલ સધાવવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે જો આવા જે પ્રકારનું જે પરાગનયન થાય છે તેમાં જે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રાહ્ય તેમાં તાલમેલ સાધવો બહુ જરૂરી છે. એમાં તાલમેલ એટલે કે શું વિદ્યાર્થી મિત્રો? અહીં આનો અર્થ એ છે કે જ્યારે પરાગરજ છે તે પરાગાશયમાંથી મુક્ત થાય ત્યારે જ જે પરાગાસન છે તે ગ્રાહ્ય થવું જોઈએ. એટલે કે પરાગાસન છે જે પરાગાસન છે સ્ત્રીકેસનનું તે પરાગરજને લેવા માટે સક્ષમ થઈ જવું જોઈએ. જ્યારે જે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય ત્યારે જે પરાગાસન છે તે સક્ષમ થઈ જવું જોઈએ. એટલે કે બંનેની જે કાર્યક્ષમતા છે તે એક સાથે હોવું જોઈએ. તેનો સમયગાળો છે તે એક સરખો હોવો જોઈએ. એટલે કે તેનો તાલમેલ સાધવો જરૂરી છે. તો છે તે બંને એકબીજામાં છે તે એકબીજા સાથે તાલમેલ સાધે અને પરાગનયન છે તે થઈ શકે છે. અને પરાગાશય તેમજ પરાગાસન પણ એકબીજાની નિકટતામાં હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે જે પરાગાશય છે કે જેમાંથી પરાગરજ મુક્ત થાય છે અને જે પરાગાસન છે જે સ્ત્રી પર આવેલું છે તે બંને એકબીજાની નિકટતામાં એટલે કે બાજુમાં હોવા જોઈએ. તેથી જે પરાગાસન છે તે પરાગરજ છે તે પરાગાશયમાંથી મુક્ત થઈ અને સીધી જ પરાગાસન પર સ્થાપિત થઈ જાય, જેથી સ્વનયન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે જેથી સ્વપરાગનયન છે તે થઈ શકે છે. કેટલીક વનસ્પતિઓમાં જેવી કે વાયોલા, અબુટી અને કોમેલિનામાં 2 પ્રકારના પુષ્પો સર્જાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે અહીં કીધેલું છે કે કેટલીક વનસ્પતિઓ છે અહીં તમને નામ પણ જણાવેલા છે જેવા કે વાયોલા, અબુટી અને કોમેલિના. એમાં 2 પ્રકારના પુષ્પ સર્જાય છે. તો તે કયા 2 પ્રકારના પુષ્પો છે? પેલું છે હવાઈ પુષ્પો
હવાઈ પુષ્પો કે જે છે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો જેવા જ હોય છે વિદ્યાર્થી મિત્રો. હવાઈ પુષ્પો કે જે અન્ય જાતિઓમાં જોવા મળતા પુષ્પો હોય છે એટલે કે તે ખુલ્લા પુષ્પો હોય વિદ્યાર્થી મિત્રો. ખુલ્લા પુષ્પો એટલે કે તેમના જે દલપત્રો છે તે ખુલ્લા હોય છે, આમ ઢાંકેલા હોતા. જે સ્ત્રીકેસર અને પરાગાસન છે, જે પુકેસર અને સ્ત્રીકેસર છે, ઢાંકેલા હોતા નથી, ખુલ્લા હોય છે. એટલે કે દલપત્ર ખુલ્લા હોય છે, જેમના પરાગાશય અને પરાગાસન ખુલ્લા હોય છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું કીધેલું છે કે જેમના પરાગાશય અને પરાગાસન છે તે ખુલ્લા હોય, ઢાંકેલા હોતા નથી. અને બીજા કયા હોય છે કે સંવૃત પુષ્પો વિદ્યાર્થી મિત્રો. આ જે સંવૃત પુષ્પો જે ક્યારેક ખીલતા નથી વિદ્યાર્થી મિત્રો. આ જે સંવૃત પુષ્પ છે ક્યારેક ખીલતા નથી, એટલે કે તેના દલપત્રો છે ક્યારેક ખીલતા નથી. તેના જે પરાગાશય અને પરાગાસન છે એટલે કે જે પુકેસર અને સ્ત્રીકેસર છે તે બંને ઢાંકેલા હોય છે. આવા પુષ્પોમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોય છે વિદ્યાર્થી મિત્રો. આ જે સંવૃત પુષ્પ છે તેવા પુષ્પોમાં છે તે આજે પરાગાશય અને પરાગાસન છે તે બંને એકબીજાની નિકટતમ હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યાર્થી મિત્રો તમને આજે સંવૃત પુષ્પ છે તેની આકૃતિ પણ અહીં તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. સીમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે જે ક્યારે ખુલતા નથી વિદ્યાર્થી મિત્રો. અહીં જે પુષ્પ દર્શાવેલ છે વિદ્યાર્થી મિત્રો તે સંવૃત પુષ્પ છે, અને હવાઈ પુષ્પ એટલે કે આવા કે તેના દલપુત્રો છે તે ખુલેલા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમે સમજી ગયા હશો. જ્યારે પુષ્પકલિકામાં પરાગાશયનું સ્ફોટન થાય છે ત્યારે પરાગરજ પરાગનયન માટે પરાગાસનના સંપર્કમાં આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું કીધેલું છે કે આ જે સંવૃત પુષ્પ છે આવા પુષ્પમાં જ્યારે પુષ્પકલિકામાં છે તે પરાગાશયનું છે તે સ્ફોટન થાય છે, અને પરાગાશયનું સ્ફોટન થાય એટલે પરાગરજ મુક્ત થાય છે, અને ત્યારે જે પરાગરજ છે તે મુક્ત થઈ અને આ જે પરાગનયન માટે છે જે સ્ત્રીકેસરનું પરાગાસન છે તેના સંપર્કમાં આવે છે અને ત્યાં સ્થાપિત થાય છે. આમ સંવૃત પુષ્પોમાં સ્પષ્ટપણે સ્વફલન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. આ જે સંવૃત પુષ્પ છે તેમાં સ્પષ્ટપણે છે તે સ્વફલન જોવા મળે છે. સ્વફલન એટલે શું વિદ્યાર્થી મિત્રો કે તે જ પુષ્પની પરાગરજનું તે જ પુષ્પના જે સ્ત્રીકેસર છે તેના પરાગાસન ઉપર સ્થાપિત થવું. કારણ કે પરપરાગરજની પરાગસન પર સ્થાપિત થવાની કોઈ તક હોતી નથી વિદ્યાર્થી મિત્રો. કારણ આમાં સ્વફલન જ થાય છે, કારણ કે આ જે સંવૃત પુષ્પ છે તેમાં સ્ત્રીકેસર અને પુકેસર બંને ઢાંકેલા હોય છે, એટલે કે દલપુત્ર તે ક્યારેય ખીલતા નથી, દલપુત્રથી તે ઢાંકેલા જ હોય છે. તો પછી તેમાં બીજાની પરાગરજ છે, પરાગરજ છે બીજી વનસ્પતિની, તે તેની ઉપર સ્થાપન જ થઈ શકતી નથી, એટલે તેમાં પરપરાગજનન છે તેની તો કોઈ વાત જ કરવાની હોતી નથી, તેમાં સ્વફલન જ થાય છે. સંવૃત પુષ્પોમાં પરાગવાહકોની ગેરહાજરી પણ નિશ્ચિતપણે બીજા સર્જન થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું કીધેલું છે કે સંવૃત પુષ્પ છે તેમાં પરાગવાહકોની ગેરહાજરીમાં પણ નિશ્ચિતપણે બીજ સર્જન થાય છે. આજે વિદ્યાર્થી મિત્રો સંવૃત પુષ્પ એટલે કે બંધ પુષ્પ હોય છે તેમાં પરાગ જે વાહકો હોય છે એટલે કે જે પરાગરજને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, મધમાખી, કીટકો અને ભમરો, તેની કોઈ જરૂર હોતી નથી, કારણ કે તે પુષ્પ જ બંધ હોય છે. તો તેમાં ભમરો અને મધમાખીને આવશે ક્યાંથી? એટલે કે એમાં તે પરાગરજ છે તે ડાયરેક્ટ સ્ફોટન થાય અને તે નજીક હોય છે, સ્ત્રીકેસર અને પુકેસર એકબીજાની નજીક હોય છે, તેથી જે પુકેસર જે પરાગાસન છે તેના ઉપર ડાયરેક્ટ પરાગરજનું સ્થાપન થઈ જાય છે, એટલે એમાં પરાગવાહકની કોઈ જરૂર હોતી નથી. શું તમે કહી શકો છો કે સંવૃત પુષ્પતા વનસ્પતિઓ માટે લાભકારક છે કે નુકસાનકારક છે, અને શા માટે? વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો છે કે જો સંવૃત પુષ્પ છે તે વનસ્પતિ માટે લાભકારક છે કે નુકસાનકારક છે, શું તમે કહી શકો છો? વિદ્યાર્થી મિત્રો, જો અહીં હું કહું ને વિદ્યાર્થી મિત્રો, તો સંવૃત પુષ્પતા છે તે લાભદાયક પણ છે અને નુકસાનકારક પણ છે. શા માટે વિદ્યાર્થી મિત્રો? જો સંવૃત પુષ્પ જ હોય, સંવૃત પુષ્પ હોય જ વિદ્યાર્થી મિત્રો, તો તેમાં છે તે વિવિધતા આવતી નથી, આનુવંશિકતા આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ જે આનુવંશિકતા અને વિવિધતા છે તેના વિશે આપણે
આગળના પ્રકરણો છે તેમાં આપણે અભ્યાસ કરીશું કે આનુવંશિકતા અને વિવિધતા છે તે કઈ રીતે જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે છે તે નેક્સ્ટ એટલે કે બીજો વિદ્યાર્થી મિત્રો આજે પરાગનયન છે તેનો બીજો પ્રકાર જોઈએ, ગેઇટેનોગેમી. વિદ્યાર્થી મિત્રો, આ ગેઇટેનોગેમીમાં આપણે જોઈએ કે પરાગાશયમાંની પરાગરજનું તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા છે. વિદ્યાર્થી મિત્રો, આજે પરાગનયનનો બીજો જે પ્રકાર છે ગેઇટેનોગેમી, એમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે એમાં જે એક વનસ્પતિ હોય તેનું એક પુષ્પની જે પરાગરસ છે તે જ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. અહીં વનસ્પતિ બદલાતી નથી, પણ જે પુષ્પ છે તે બદલાઈ જાય છે. જો કે ગેઇટેનોગેમી એક કાર્યક્રમ રીતે પરપરાગનયન છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું છે કે આ જે ગેઇટેનોગેમી છે તે કાર્યક્રમ રીતે છે તે પરપરાગનયન કહી શકાય, કે જેમાં પરાગવાહકો ભાગ લે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં છે તે પરાગવાહકો છે તે ભાગ લે છે. કઈ રીતે? ધારો કે કોઈ એક વનસ્પતિ છે, કોઈ એક ફૂલ ઝાડ છે વિદ્યાર્થી મિત્રો, તેના પર ઘણા બધા ફૂલ છે તે ખીલેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે મધમાખી આવે તો એક ફૂલ પર બેસીને જાતી નથી, એક તે જ વનસ્પતિના એક ફૂલ પર બેસી અને બીજા ફૂલ પણ તે બેસે છે, કારણ કે તેને મધુર રસ એટલે કે તેમાં જે મીઠો રસ હોય છે તે સૂંસવાનો હોય છે. તો તે એક પુષ્પમાંથી પરાગ રસ છે તેને લઈ અને બીજા જે પુષ્પ હોય તે જ વનસ્પતિના ત્યાં સ્થાનાંતર કરી દે છે. એટલે કે આમાં છે તે પરાગવાહકો છે તે ભાગ લે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે પરાગરસ છે તે આપણે જોઈ તે મુજબ થોડાક ચિકાસ પદાર્થ એટલે કે તેના પર ચિકાસનું તરલ પણ હોય છે તેવા પ્રકારની પણ આવે છે. એટલે આ જે પરાગરસ છે તે મધમાખીના શરીરમાં ચોંટી જાય છે અને તેની સાથે સાથે છે તે તેનું પણ સ્થાનાંતર થઈ જાય છે. જનીનિક દ્રષ્ટિએ તે સ્વફલન સાથે સમાનતા ધરાવે છે, કારણ કે પરાગરજ એ વનસ્પતિ પરથી આવેલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં જનીનિક રીતે છે તે સ્વફલન દર્શાવે છે, કારણ કે તે એક જ વનસ્પતિના બે પુષ્પ છે તેની એક પરાગરજ અને એક છે તે અંડકોષ હોય છે. એટલે કે જનીનિક રીતે તો તે જાનીનિક રીતે તો છે તેના જે જનીનો છે તે તો સમાનતા ધરાવતા હશે. હવે વિદ્યાર્થી મિત્રો, પરાગનયનનો જે આપણે ત્રીજો પ્રકાર જોવાના છે, પરવશ. પરાગાશયમાંથી પરાગરજનું અન્ય વનસ્પતિના પરાગાસન પર સ્થાપન કરવાની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આ જે પરવશ છે તે પરવશમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો કે જે પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય છે એ એક વનસ્પતિની પરાગરજ છે તે બીજી વનસ્પતિ હોય કોઈ પણ બીજી એટલે કે તે જ જાતિની પણ બીજી વનસ્પતિ હોય તેના પુષ્પના પરાગાસન પર સ્થાપન કરવાની ક્રિયા છે તેને આપણે પરવશ કહીએ છે. આ એક માત્ર એવા પ્રકારનું પરાગનયન છે કે જેમાં પરાગાસન પર જનીન ભિન્નતા ધરાવતી પરાગરજ સ્થાપિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એક એવું માત્ર પરાગનયન છે, પરાગનયનનો પ્રકાર છે કે જેમાં છે પરાગાસન પર જનીનિક ભિન્નતા ધરાવતી જે પરાગરજ છે તે સ્થાપિત થાય છે. એટલે કે તે બંને છે તે જનીનિક રીતે અલગ અલગ હોય છે. પરાગનયન માટેના વાહકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પરાગનયન છે તેના માટેના અલગ અલગ વાહકો જોવાના છે. વનસ્પતિઓ બે અજૈવિક એટલે કે પવન અને પાણી અને એક જૈવિક એટલે પ્રાણીઓ ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરી પરાગનયન કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને શું કીધેલું છે કે વનસ્પતિ છે તે પરાગનયન કરવા માટે છે તે બે જૈવિક એટલે કે પવન અને પાણી, જે બે જૈવિક અને એક જૈવિક એટલે કે પ્રાણીઓ તેમનો ઉપયોગ કરે છે. મોટાભાગની વનસ્પતિઓ પરાગનયન માટે જૈવિક વાહકનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે મોટાભાગની વનસ્પતિઓ છે તે પરાગનયન માટે જૈવિક વાહકો છે તેનો ઉપયોગ કરે છે. તમે જોયું હશો કે પુષ્પનું ઝાડ હોય છે તો તેના ઉપર છે તે મધમાખીઓ અને કીટકો વધારે આવતા એટલે કે પ્રાણીઓ તેની આજુબાજુ વધારે જોવા મળે છે. એટલે કે તે છે જૈવિક વાહકોનો ઉપયોગ છે તે મોટાભાગની જે વનસ્પતિઓ છે તે જૈવિક વાહકો છે તેનો ઉપયોગ કરે છે પરાગનયન કરાવવા માટે. ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ છે તે અજૈવિક વાહકનો ઉપયોગ લે છે. વિદ્યાર્થી મિત્રો, જે ખૂબ એવી ઓછી
વનસ્પતિઓ છે કે જે અજૈવિક વાહકનો ઉપયોગ લે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આ જે પાણી એટલે કે પાણીનો ઉપયોગ કરતી વનસ્પતિઓ છે તેમ મોટાભાગે વિદ્યાર્થી મિત્રો એવા કે જ્યાં વધારે પાણી હોય, તમે દરિયાની અંદર જે વનસ્પતિઓ થાય છે વિદ્યાર્થી મિત્રો તે છે તે ચોક્કસપણે આ જે પાણી છે તેનો જ ઉપયોગ કરતી હોય છે પરાગનયન કરવા માટે. કારણ કે તેમાં પાણી હોય છે એટલે આસાનીથી જે પરાગરસ છે તે પાણીમાં તરી અને જે વનસ્પતિની જે પરાગાસન હોય છે તેની ઉપર સ્થાપિત થઈ શકે છે. પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલી છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે જે પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં છે જે પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલી છે. આવી અચોક્કસતા તથા નુકસાનની સાથે સંકળાયેલી પરાગરજની પૂર્વતા માટે અંડકોની સંખ્યા સાપેક્ષે પરાગનયન માટે પુષ્પ ખૂબ જ મોટા પ્રમાણમાં પરાગરસ છે તે સર્જે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પવન અને પાણી દ્વારા જે પરાગનયન થાય છે તેવા પરાગનયનમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો, તમે ધારો કે કોઈ પુષ્પ છે તેના જે પુકેસર છે તેમાં પરાગરજ ભરેલી છે. જ્યારે જે પરાગાશયનું સ્ફોટન થયું અને પવન સાથે જે તે પરાગરજ ઉડતી જાય છે અને જે કોઈ આ સ્ત્રી કેસરનું જે પરાગાસન છે તેની ઉપર તેની જે સ્થાપિત થવાની શક્યતા છે તે હોય તો ખરી, પણ ક્યારેક એવું પણ બને કે તે ઉડીને દૂર પણ ચાલી જાય, ત્યાં સ્થાપન થાય નહીં. એટલા માટે છે જે વનસ્પતિનું જે પરાગાસન છે તે એવી રૂવાટી ધરાવે છે કે તેથી છે જેમાં જે પરાગરસ છે તે ચોંટી જાય એટલે કે ત્યાં ચોંટીને રહે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીં શું કીધેલું છે કે આજે એવી વનસ્પતિ છે કે જે પરાગનયન માટે છે તે પવન અને પાણીનો ઉપયોગ કરે. તો આવી વનસ્પતિઓમાં છે જે વિદ્યાર્થી મિત્રો જે અંડકોષ છે તેના કરતાં જે પરાગરસ છે તેનું સર્જન વધારે થાય. કારણ કે તેમાં સ્વાભાવિક રીતે છે આપણે જાણીએ છીએ તેમાં સ્વાભાવિક છે કે જે પરાગરસ છે તેની માત્રા વધારે હોવી જોઈએ. કારણ કે તેમાં પરાગરસ છે તેનો ઉપયોગ વધારે થાય છે, તેમાં વેડફા છે વધારે. અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા થતું પરાગનયન ઘણું સામાન્ય છે. વિદ્યાર્થી મિત્રો આ જે અજૈવિક પરાગનયન થાય છે તેમાં જે પવન દ્વારા છે તે પરાગનયન સામાન્ય છે કે પવન આવે અને તેની સાથે છે તે પરાગરજ ઉડી અને સ્થાપન થઈ જાય છે. વાત પરાગનયન માટે જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, અને આ છે તે વાત પરાગનયન માટે જે જરૂરી છે કે પરાગરજ હલકી અને સિકાસ રહિત હોય. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધું છે આ કે જે વાત એટલે કે પવન દ્વારા જે પરાગનયન થાય છે તેમાં પરાગરસ છે તે સિકાસવાળી પણ હોતી નથી અને જે હલકી પણ હોય છે, જેથી પવન સાથે તે આરામથી ઉડી શકે છે. જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી સ્થાનાંતર થઈ શકે. વિદ્યાર્થી મિત્રો તે જો પરાગરજ હલકી અને સિકાસ રહિત હોય તો તે પવનના પ્રવાહ સાથે આરામથી સ્થાનાંતરિત થઈ શકે છે. તમે પુકેસર ખૂબ સારી રીતે ખુલ્લા કે મુક્ત, વિદ્યાર્થી મિત્રો આવા તેમના જે પુકેસર છે તે સારી રીતે ખુલ્લા અને મુક્ત હોય છે કે જેથી છે તે પરાગરસ છે તે સરળતાથી પવન સાથે વહન પામી શકે છે અને મોટા પીછામય પરાગાસન હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે, મોટા અને પીછામય પરાગાસન હોય. આજે આવી જે વનસ્પતિ હોય કે જેમાં પરાગનયન છે તે પવન દ્વારા થતું હોય તો તેમાં જે વિદ્યાર્થી મિત્રો સ્ત્રીકેસરના જે પરાગાસન હોય છે તે મેં તમને કહ્યું તે મુજબ કે તે છે મોટા હોય અને તેમાં છે પીછા ધરાવતો હોય, એટલે કે જે પરાગરસ છે તે તેમાં છોટી રહે, તેમાં ફસાઈ જાય છે. વાત પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો તેથી આ જે વાત પ્રવાહિત એટલે કે પવન સાથે જે પવન દ્વારા પ્રવાહિત થઈને જે પરાગરજ આવે છે તેને તે સરળતાથી છે તે જકડી રાખે છે. આ જે પીછા ધરાવતું જે પરાગાસન છે ત્યાં વાત પ્રવાહિત જે પરાગરજ છે તેને સરળતાથી છે તે જકડીને રાખે છે. વાત પરાગિત પુષ્પોમાં સામાન્યતઃ એક અંડયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે આ જે વાત પરાગિત પુષ્પો હોય છે તેમાં સામાન્યતઃ એક અંડયુક્ત બીજાશય ધરાવતા અનેક પુષ્પો
ધરાવતા પુષ્પ વિન્યાસ ધરાવે છે. તેનું જાણીતું ઉદાહરણ છે મકાઈનો ડોડો, કે જે તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો. આ જે છે તેનું જાણીતું ઉદાહરણ કે જેમાં પવન દ્વારા પરાગનયન થાય છે, તેનું જાણીતું ઉદાહરણ છે વિદ્યાર્થી મિત્રો મકાઈનો ડોડો છે, કે જે બીજું કંઈ નહીં પરંતુ પરાગાસન અને પરાગવાહિની છે વિદ્યાર્થી મિત્રો, જે પવનમાં લહેરાય છે અને પરાગરજને જકડે છે વિદ્યાર્થી મિત્રો. આ જે મકાઈનો ડોડો છે તેમાં તમે જોઈ શકો છો કે તેમાં પિસ્સા છે તે જોવા મળે છે અને તે પવન સાથે છે તે લહેરાતા હોય છે. તે પવનમાં ખુલ્લા હોય છે કે જે પરાગરજ હોય છે તેને જકડી અને પવનમાંથી જકડી લે છે, તેને પકડી લે છે. ઘાસમાં વાત પરાગનયન છે તે ખૂબ સામાન્ય છે વિદ્યાર્થી મિત્રો. આ જે ઘાસ હોય છે, ઘાસ જેવી વનસ્પતિઓ હોય છે, તેમાં જે વાત પરાગનયન છે એટલે કે પવન દ્વારા પરાગનયન થાય છે તે ખૂબ સામાન્ય રીતે થાય છે. પાણી દ્વારા પરાગનયન એ સપુષ્પી વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી મર્યાદિત જાતિઓમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. આ જે પાણી દ્વારા પરાગનયન થાય છે તે અહીં જણાવ્યું છે તે મુજબ વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિઓમાં ખૂબ જ ઓછી માત્રામાં થાય છે, એટલે કે ખાલી 30 જેટલી જે મર્યાદિત જાતિઓ છે તે પાણી દ્વારા છે તે પરાગનયન કરે છે, જેમની મોટા ભાગની એકદળી છે વિદ્યાર્થી મિત્રો. આ જે પાણી દ્વારા જે પરાગનયન કરે છે જેમાં જે મોટા ભાગની છે તે એકદળી વનસ્પતિ છે. આની સામે તૈયાર યાદ કરવું રહ્યું કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેવી કે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નરજન્યુઓના સ્થાનાંતરણ માટે નિયમિત વાહક માધ્યમ છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું જણાવેલ છે મેં તમને જણાવ્યું તે મુજબ કે જે દરિયામાં વસવાટ કરતી જે વનસ્પતિઓ છે જેવી કે લીલ છે, દ્વિઅંગી અને ત્રિઅંગી છે તે ખૂબ જ નાની નાની હોય છે. તેનો કદ છે તે નાનું હોય છે, તેની ઊંચાઈ છે તે વધારે હોતી નથી, એટલે કે તે પાણીમાં ડૂબેલી હોય છે અને તેના જે નરજન્યુ છે તે પાણીમાં આરામથી છે તે સ્થાનાંતર થઈ અને વાહક જે પાણી છે તેનું વાહકનું માધ્યમ બને છે. એવું માનવામાં આવે છે કે ખાસ કરીને કેટલીક દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓનું વિતરણ સમિત હોય છે, કારણ કે નરજન્યુઓના વહન માટે, ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહે છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું કીધેલું છે કે આ જે કેટલીક દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ છે તેનું સ્થળાંતરણ માટે છે તેના જે નરજન્યો છે તેના જે સ્થળાંતરણ માટે છે તેની પાણીની જરૂરિયાત હોય છે, એટલે કે વિતરણમાં તે સીમિત હોય, એટલે કે જે પાણી જેવો વિસ્તાર હોય, એટલે કે દરિયા જેવો વિસ્તાર હોય કે જ્યાં પાણી ભરેલું રહેતું હોય તેવા વિસ્તારમાં છે ત્યાં દ્વિઅંગીઓ અને ત્રિઅંગીઓ છે તે જોવા મળતી હોય છે. જલ પરાગિત વનસ્પતિઓમાં કેટલાક ઉદાહરણોમાં વેનેસેરિયા અને હાઇડ્રીલા કે જે મીઠા પાણીમાં ઉગે છે વિદ્યાર્થી મિત્રો. અહીં તમને જે જલ પરાગિત એટલે કે પાણી દ્વારા જે પરાગનયન કરે છે તે વનસ્પતિઓના ઉદાહરણ આપેલા છે, જેમાં વેલિસનેરિયા અને હાઇડ્રીલા જે મીઠા પાણીમાં થતી વનસ્પતિઓ છે. અને કેટલીક દરિયાઈ ઘાસ જેવા કે જોસ્ટેરાનો સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો. અહીં જે જોસ્ટેરાનો છે તે દરિયાઈ ઘાસ છે કે જે પણ પાણી દ્વારા છે તે પરાગનયન કરે છે. બધી જ જલીય વનસ્પતિઓ પરાગનયન માટે પાણીનો ઉપયોગ કરતી નથી વિદ્યાર્થી મિત્રો. અહીં શું કીધેલું છે કે બધી જ જલીય વનસ્પતિ એટલે કે જે પાણીમાં થતી જે બધી જ વનસ્પતિઓ છે તે પાણીનું જે પરાગનયન છે તેના માટે પાણીનો ઉપયોગ કરતી નથી, પણ તેમાંની મોટા ભાગની છે તે પાણીનો ઉપયોગ કરે છે. મોટા ભાગની જલીય વનસ્પતિઓ જેવી કે જળકુંભી અને જલીય લીલમાં પુષ્પો જલ સપાટી ઉપર તરફ રહે છે વિદ્યાર્થી મિત્રો. અહીં શું કીધેલું છે કે જે મોટા ભાગની જે વનસ્પતિઓ એટલે કે આ જે જળકુંભી અને જલીય લીલ છે તેમાં જે પુષ્પો છે તે પાણીની સપાટી ઉપર હોય છે, કે તે પાણીમાં ડૂબેલા હોતા નથી, એટલે તે છે પરાગનયન માટે પાણીનો ઉપયોગ કરતી નથી. અને મોટા ભાગની જળ સ્તર વનસ્પતિ જેમ કે કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે વિદ્યાર્થી મિત્રો. આ જે મોટા ભાગની જે સ્થળજ વનસ્પતિઓ છે તે જેમ કીટકો અને પવન દ્વારા છે તે પરાગિત થાય છે. વેલેસનેરિયામાં માદા પુષ્પો કે જે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત
થાય છે વિદ્યાર્થી મિત્રો, જે અહીં કીધેલ છે તે મુજબ કે જે વેલેસ્નેરિયામાં છે તે માદા પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે. તેઓ નિષ્ક્રિય પરોક્ષ રીતે છે તે જલ પ્રવાહમાં વહન પામે છે અને તેમના કેટલાક માદા પુષ્પો પરાગસન સુધી પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને શું કીધેલું છે કે જે વેનેસેલિયા છે તેમાં જે માદા પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે અને તે છે નિષ્ક્રિય એટલે કે પરોક્ષ રીતે જે છે જલ પ્રવાહમાં વહન પામે છે અને જે માદા પુષ્પો છે તેમના પરાગાસન સુધી છે તે પહોંચી જાય છે. જલ પરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવા કે દરિયાઈ ઘાસમાં માદા પુષ્પો પાણીમાં નિગમન રહે છે કે જે પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે આ જે જલ પરાગિત વનસ્પતિઓનો અન્ય સમૂહ જેવા કે જે દરિયાઈ ઘાસ છે કે જેમાં છે તે માદા પુષ્પો છે તે પાણીમાં નિમગ્ન રહે છે અને જે પરાગરજ છે તે પાણીની અંદર મુક્ત થાય છે. આવી ઘણી જાતિઓમાં પરાગરજ લાંબી પટ્ટીમય હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે આવી જ ઘણી જાતિઓ છે તેમાં પરાગરજ છે તે લાંબી અને પટ્ટીમય હોય છે. તેથી છે તે આરામથી પાણીના પ્રવાહ સાથે છે તે વહી શકે છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે. આજે લાંબી અને પટ્ટીમય જે પરાગરજ છે તે પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે. તેમાંની કેટલીક પરાગાસન સુધી પહોંચે છે. મોટા ભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે શ્લેષ્મથી આવરિત હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલું છે કે જે જલપરાગિત જાતિઓ છે એટલે કે જે પાણીનો ઉપયોગ કરે છે પરાગનયન માટે, તેમાં છે તે ભેજથી રક્ષણ મેળવવા માટે છે તે પરાગરજ છે તે શ્લેષ્મનું આવરણ ધરાવે છે, જેથી છે તે પાણી અને ભેજથી છે તે બચી શકે છે એટલે કે રક્ષણ થઈ શકે છે. વાત અને જલ બંને પરાગિત વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી હોતા નથી અને મધુદ્રવ્ય સરસતા નથી. આ માટેનું કારણ શું હોઈ શકે? વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે કે વાત અને જલ એટલે કે પવન અને જે પાણી દ્વારા જે પરાગનયન કરે છે તેવી વનસ્પતિઓમાં પુષ્પો રંગબેરંગી હોતા નથી અથવા તો તે મધુદ્રવ્ય એટલે કે મધુર રસ પણ ઉત્પન્ન કરતા નથી. તો તેનું કારણ શું હોઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, તેનું કારણ છે તે આ સાવ સાદું છે. એટલે કે જો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ છે તે પવન અને પાણીનો ઉપયોગ કરે છે એટલે તેને જે પરાગ વાહકો એટલે કે મધમાખીઓ અને કીટકો અથવા તો ભમરાઓને બોલાવવાના હોતા તેની પાસે આકર્ષવાના હોતા નથી. જો તેને આકર્ષવા હોય તો રંગબેરંગી તેનું હોવું જરૂરી છે અને જો તેને એટલે તેને મધુરરસ તેથી તેને મધુરરસ પણ બનાવતા નથી અથવા તો રંગબેરંગી હોતા નથી. કારણ કે જે તેને છે જે પરાગરજને સ્થાનાંતર કરવા માટે છે તે પાણી અને પવનનો ઉપયોગ કરે છે, તેથી તેને છે તે કંઈ આપવાનું હોતું નથી. પરંતુ આ જે મધમાખીઓ અને જે કીટકો છે તેને પરાગ જે નયન છે કરાવવા માટે તેને મધુદ્રવ્ય આપવું પડે છે, જેથી તે તેનો ખોરાકનો ઉપયોગ કરે છે અને રંગબેરંગી હોય છે તેથી જે કીટકો છે તેની તરફ છે તે આકર્ષાય છે. તેથી વિદ્યાર્થી મિત્રો, આનું કારણ એ જ છે કે જે વાત અને જલ બંને પરાગિત જે વનસ્પતિઓ છે તે રંગબેરંગી અને મધુર દ્રવ્ય ધરાવતા હોતા નથી કે તેનું સર્જન કરતા નથી, કારણ કે તેને જે કીટકો છે તેને આકર્ષવાના હોતા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં વિદ્યાર્થી મિત્રો શું કહેલું છે કે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ પરાગવાહકો તરીકે વિવિધ પ્રાણીઓનો ઉપયોગ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં શું કીધેલ છે કે જે મોટાભાગની જે સપુષ્પી વનસ્પતિઓ છે કે જે પરાગવાહકો તરીકે છે તે પ્રાણીઓનો ઉપયોગ કરે છે. મધમાખી, પતંગિયા, માખી, ભૂંગ કીટકો, ભમરીઓ, કીડીફૂદા, પક્ષીઓ જેવા છે. અહીં પક્ષીઓમાં પણ વિદ્યાર્થી મિત્રો દેવચકલી અને હિમબર્ડ જેવા પક્ષીઓનો તે છે તથા સામાછીડીઓ છે તે સામાન્ય પરાગવાહકો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને દર્શાવેલા છે કે પરાગ જે મધમાખી, પતંગિયા છે, માખી, ભૂંગ કીટક અને ભમરીઓ અને દેવચકલીને છે તે સામાન્ય રીતે છે તે પરાગવાહકોના સામાન્ય ઉદાહરણ છે કે જે સપુષ્પી વનસ્પતિઓમાં છે તે પરાગવાહકો તરીકે છે તે ઉપયોગી થતા હોય છે. પ્રાણીઓ પૈકી કીટકો ખાસ કરીને મધમાખીઓ એ પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. વિદ્યાર્થી મિત્રો,
આ જે પ્રાણીઓ પૈકી જે કીટકો છે તેમાં ખાસ કરીને જે મધમાખીઓ છે તે પ્રભાવી જૈવિક પરાગવાહકો છે. આ ઉપરાંત મોટા પ્રાણીઓ જેવા કે કેટલાક પ્રાઇમેટ, વૃક્ષરોહી, તીક્ષ્ણ દાંતવાળા, કોતરાતા પ્રાણીઓ અથવા તો સરીસૃપો વગેરે છે તે કેટલીક જાતિઓમાં પરાગવાહકો તરીકે નોંધાયા છે. વિદ્યાર્થી મિત્રો અહીં શું કીધેલું છે કે તીક્ષ્ણ દાંતવાળા અને સરીસૃપો અને જે પ્રાઇમેટ જેવા પ્રાણીઓ છે તે વગેરે કેટલીક જાતિઓમાં છે તે પરાગવાહકો તરીકે નોંધાયા છે. પ્રાણી દ્વારા પરાગિત વનસ્પતિઓ પુષ્પ મોટા ભાગે છે તે પ્રાણીની ચોક્કસ જાતિ માટે વિશિષ્ટ પ્રકારના અનુકૂળો વિકસાવે છે. વિદ્યાર્થી મિત્રો અહીં તમને શું કીધેલું છે કે જે પ્રાણી દ્વારા જેમાં જે પુષ્પોમાં પ્રાણી દ્વારા છે તે પરાગનયન થાય છે, એટલે કે જે પુષ્પ છે તેને પરાગનયન કરવા માટે પ્રાણીનો ઉપયોગ કરતો હોય તેમાં છે તે અલગ અલગ પ્રાણીઓ છે તેના માટે છે તે અલગ અલગ પુષ્પ છે તે અનુકૂલન થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં છે વિદ્યાર્થી મિત્રો તે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે આ મોટા ભાગના કીટ પરાગિત જે પુષ્પો છે ત્યાંથી આપણે આગળનું નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે આટલું જ રાખીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો છે તે પસંદ આવતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો તથા તમારા મિત્રોમાં શેર કરવાનું ભૂલશો નહીં.